ગાઈસ તો કેમ છો બધા? અમે નહીં ધોઈ નીકળી ગયા છીએ નાગવા બ્રિજ જવા માટે. ત્યાં જઈ ચા નાસ્તો કરીશું એન્ડ થોડા વિડીયો થોડા ફોટા એ બધું પાડીશું અને એના પછી થોડી મસ્તી કરીશું અને એના પછી અમે લોકો ઘરે જવા માટે નીકળીશું. તો બન્યા રહો અમારા વ્લોગ સાથે. એન્ડ મિત્રો જોઈ શકો છો દેવાને. હાય દેવા, કેવું રહ્યું કાલે? મસ્ત. એન્ડ તમને બધા મજા આવી ફરવાની? તો અમે લોકો જઈએ છીએ, ઓન ધ વે છીએ. આપણે અહીંયા ક્યાં પહોંચે યાર અત્યારે? બસ આ રસ્તામાં પહોંચાઈએ. 10 કિલોમીટરમાં અમે પહોંચી જઈશું. તો બન્યા અમારા વ્લોગ સાથે. યો પૂજા વ્લોગ્સ. તો હે ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી દીવ એન્ડ ગાડી પાર્કિંગ કરી દીધી. એન્ડ જોઈ શકો છો તો મિત્રો અમે આવી ગયા છીએ દીવમાં અને હવે નાગવા બીચ પર આવી ગયા. તમને આગળ જઈને નાગવા બીચનો બીચ પ્લીઝ બતાવીશું બે બધા. એન્ડ આના ડોબાને કીધું તું કે અહીંયા ગાડી પાર્ક ન કર, તો બી એને પાર્ક કરી. આગળ જગ્યા હોતી. શનિ રવિ છે ને કોઈ જગ્યાએ જગ્યા ગાડી તો મેં પાર્ક કરી, મેં ચલાવી. હા, મોટી ફેંકી મારી અને બંધ કર ના આવશે માં તો કોપીરાઈટ. તો મિત્રો જો આવા ફ્રેન્ડ હોય તો દુશ્મનોની જરૂરત નહીં મિત્રો. સૌથી મોટો દુશ્મન દેવો. અમારે દેવો છે, કોઈને લેવો છે મોટો દુશ્મન. તો ચલો મિત્રો હવે જઈશું એન્ડ ચા નાસ્તો કરીશું. ચા નાસ્તો કર્યા પછી અમે લોકો ત્યાં ફરીશું, ફોટા પાડીશું, બધું તમે જરૂરથી બતાવીશું. સો ફાઇનલી ગાઈઝ અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ એન્ડ નાસ્તામાં મંગાવી શું છે આ લોકો ડિસાઈડ કરે છે ને. મેં મંગાવી દીધું મારી એકલીનું, કેમ કે એકલ હોરી. મેરા પુલાવ જરૂર આયેગા. આવશે વિશ્વાસ રાખો, બધું આવશે. છોલે ભટુરે આવી ગયા. એન્ડ કાજલ તેવું મંગાવ્યું એટલે બે હું લે મંગાવી? એક મંગાવું તું પેલા ચાખવાનું એટલે જ ને અલગ અલગ એટલે. તો એન્ડ હવે અમે લોકો જઈશું બીચ ઉપર. એન્ડ જોઈ શકો છો નિરાલીને એ લોકો આવવાની ઈચ્છા નહીં એટલે લોકો પાછળ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ. ફિલહાલ ગરમી બહુ જ બધી છે. તો મુકા કેવું તારું યાર? કેટલી બધી ગરમી છે. ગરમી બહુ. પવન છે પણ ત્યાંનો મતલબ ગમે એટલા હોર્ન ના માર, શાંતિ જ જવાનું થાય છે. એન્ડ શાંતિ જઈશું. હવે અમે એન્જોય કરશું. ઘડીવાર ફોટો મિત્રો આવી ગયા અમે લોકો, બતાવીએ લોકો. જોઈ શકો છો મિત્રો આ નજારો છે. ફિલહાલ પબ્લિક બહુ બધી છે. રવિવાર સન્ડે. સો હે ફેમિલી, જોઈ શકો છો અમે લોકો મતલબ દીવમાં એન્જોય કરીએ છીએ. એન્ડ મૂકોને બધા પેલી બાજુ હોય અને હું અહીંયા છું. જુઓ શું ઠંડી હવા આવે, બટ અહીંયા ગરમી બહુ છે, તડકો બી બહુ છે. જોઈ શકો છો મિત્રો અમે બધા દરિયામાં જુઓ અમારા ટાંટિયા અમે બધા ફરીને આવ્યા. એન્ડ અમે લોકો બેઠાઈએ અને દેવો ગયો પાણી લેવા. બહુ તરસ લાગે અને ગરમી તો એટલી હદે છે ને જેની કોઈ હદ જ નહીં. તો મિત્રો તમારા લોકોને ફરવા હોય ને તો ગરમીઓમાં બિલકુલ ભી ના આવતા. કેમ ગરમી હોય તો પછી પણ એમાં કેવું હોય ખબર, તમે વેકેશનમાં આવો ને તો સાંજે 6 વાગે દરિયા આવજો. બીકોઝ બહુ ગરમી, બહુ મિત્રો ધોળા થઈને અહીંયા કાળા થવા માટે આવવું હોય તો જરૂરથી આવજો મિત્રો. તો હે ફેમિલી, તો જય માતાજી. હે ફેમિલી, તો કેમ છો બધા? આવ કર ये दुल्हन बनी है. તો મિત્રો અમે લોકો રિટર્ન થઈ ગયા એન્ડ અમે કપડાં ચેન્જ કરી દીધા હતા બીકોઝ ત્યાં ગરમીના બહુ એ થઈ ગયા હતા એટલા માટે. તો ચમ તું દુલ્હન બની? કોની દુલ્હન છે તું? દેવ ગાંડો થઈ ગયો છે, એ કોકની દુલ્હન બની છે, બટ કોની દુલ્હન છે એ અમને નથી ખબર મિત્રો. તો મિત્રો અમે રિટર્ન થઈ ગયા છીએ. બસ સાંજે યા રાતે અમે લોકો ત્યાં ઘરે પહોંચી જઈશું. એન્ડ ઘરે પહોંચ્યા પછી જોઈશું જુલીનો હાવ ભાવ, કેમ કે કેટલા દિવસ થઈ ગયા અમે લોકો જુલીને જોઈ નહીં. 2 દિવસ થઈ ગયા અને અમે લોકો નીકળતા હતા ત્યારે જુલી કેવું કરતી હતી એટલા માટે. તો મિત્રો બહુ બધું મિસ કરું હું જુલીન. ફિલહાલ તો બહુ આમ ખુશી થાય કે ઘરે જઈએ અને પછી જુલીન મળીશું મિત્રો. તો બનાવવા
અડધા સીન તો હું તમને બતાવતી નહીં સાથે તો મિત્ર નિરાલીના ઇજ્જતના કચરા થાય છે મિત્રો. કેમ કે નિરાલી એમ કે મારા ગાલનો કોઈ અડે ને તો મને નહીં પાસે પણ દેવો કે લોકો તો ગાલ ખેંચતા છે, હું તો લાભો મારું. જો કે એને કદી મારીને બડવા. તો મિત્ર હવે વાત કરતા કરતા દેવાએ લાભો મારી બી દીધો. નહીં માર્યો તો સો હે ફેમિલી, અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા. જુલી અમને જોઈને એટલી ગાંડી થઈ ગઈ હતી ને, એટલી ખુશી થઈ ને. બટ હું એ લેવાનું ભૂલી ગઈ છું બિકોઝ હું બી ગાંડી હતી કે 2 દિવસથી હું એનાથી દૂર હતી. એટલે મને એટલી પ્યારી ક્યુટી મારી છોકરી મને બહુ જ ગમે એટલા માટે.